મિત્રો, બિઝનેસ સ્કેલ અપ કરવા માટે શું તમને ખ્યાલ છે કે સૌથી પહેલાં તમારે શેના ઉપર કામ કરવું જરૂરી છે? તો જો તમારે તમારો બિઝનેસ સ્કેલ અપ કરવો હોય તો સૌથી પહેલાં તમારો બિઝનેસ પ્રોફિટેબલ હોવો જરૂરી છે. અને જો તમારે તમારો બિઝનેસ પ્રોફિટેબલ કરવો હોય તો સૌથી પહેલાં તમારો બિઝનેસ ફાઇનાન્શિયલી સસ્ટેનેબલ હોવો જરૂરી છે. તો આજે આપણે ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી વિશે વાત કરશું. તો બિઝનેસને ફાઇનાન્શિયલ સસ્ટેનેબલ રાખવા માટે તમારે 3 ફેક્ટર ઉપર કામ કરવું જરૂરી છે. એ 3 ફેક્ટર કયા છે? તો પહેલું ફેક્ટર છે કેશ ફ્લો મેનેજમેન્ટ. તો તમારા બિઝનેસમાં તમે કોઈ એવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે કે ડેઇલી કેશ ફ્લો તમે ટ્રેક કરી શકો અને મહિનામાં એક તમે કેશ બજેટ બનાવો જે તમે 1 મહિના પછી એકચ્યુઅલ સાથે કમ્પેરિઝન કરી અને ફર્ધર એક્શન લઈ શકો. બીજું ફેક્ટર છે ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી માટેનું છે કે તમારા બિઝનેસમાં જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એની પાસેથી કન્ટિન્યુઅસ રિપીટ ઓર્ડર આવતા રહે એના માટે તમારા બિઝનેસમાં શું તમે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. એટલે કે તમારું જે બિઝનેસનું સ્ટેબિલિટી એન્જિન મેન્ટેન રાખવા માટે આપણે શું કરેલું છે. ત્રીજું ફેક્ટર છે ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી મેન્ટેન રાખવાનું જે છે એ છે બિઝનેસમાં નવા કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે, નવા કસ્ટમરને જોડવા માટે, એટલે કે બિઝનેસના ગ્રોથ એન્જિનને ચલાવવા માટે આપણા બિઝનેસમાં શું એવી સિસ્ટમ છે કે બિઝનેસના નવા કસ્ટમરનો ફ્લો કન્ટિન્યુઅસ આવતો રહે અને નવા કસ્ટમર પાસેથી પણ આપણને બિઝનેસ મળતો રહે. તો મિત્રો, બિઝનેસને સ્કેલ અપ કરવા માટે જે આપણે વાત કરી તો સૌથી પહેલાં બિઝનેસ પ્રોફિટેબલ હોવો જરૂરી છે અને પ્રોફિટેબિલિટી પહેલાં આપણો બિઝનેસ ફાઇનાન્શિયલ સસ્ટેનેબલ હોવો જરૂરી છે. અને ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી માટે કેશ ફ્લો મેનેજમેન્ટ, સ્ટેબિલિટી એન્જિન અને ગ્રોથ એન્જિન ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.